જય હો. અહીં મારા વહાલા મહેમાનો, વાલીશ્રીઓ અને વડીલો દરેકને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ ઇટાલિયા વંશુ જિગ્નેશભાઈ છે. હું પહેલા ધોરણમાં અભ્યાસ કરું છું. આજે હું તમને વ્યસન મુક્તિ વિશે કહેવા માંગુ છું. બીડી પીવે બહાદુરથી અને પછી ઠૂઠાના કરી દે ઘા. કેન્સરની તમને બીક નથી? અરે વાહ ભાઈ વાહ, જ્ઞાન જાજુ છે એમ સમજીને ગુટકા અહીં સૌ ખાય છે. ગલફે રાખેલા ગુટકાને કારણે મોઢા સિવાય જાય છે. માવો ચોળી મોજથી પછી મૂંગી ભાષામાં બોલે છે. જેથી તે જો વહાલા વડીલો આ કેન્સરના દ્વાર ખોલે છે. તમાકુ ખાય તાનમાં અને કડો ન ખાવે પાનમાં. કેન્સર થાય પછી સારા લોકો આવી જાય છે બાનમાં. પીવો તમે પ્રેમથી પણ પેપર કપમાં પીતા નહીં ચા. એમાં આવે છે કેન્સર એવું કે લાગશે કેન્સરના ઘા. તમને જે કેન્સરથી દૂર કરે છે તમારી કે એ વ્યક્તિને પડે તમારું માથું દુખાવાથી ને ફેર. માટે બધાને એક રિક્વેસ્ટ છે કે આટલી સરસ જિંદગી મળી છે તો જીવી લેવી જોઈએ. વ્યસનથી દૂર રહો. હું જે આવડે એવો છું ને તમને સમજાવવા આવ્યો છું, પણ તમે હજી નથી સમજતા. હવે તો સમજો. જય હિન્દ જય ભારત.